હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી, ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા. ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે. ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય અને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે હું નહીં જોઈ શકું. એટલા માટે ભેસાણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ. આ મારો સંકલ્પ છે. કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા. આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી. ત્યારે ભૂપતભાઈ ભાયાણીએ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદ્દાર છે અને ગદ્દાર કરાર તો અમે બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ. પરંતુ આજે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા. એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું, એ અમારો સંકલ્પ છે. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. જણાવવા માંગુ છું કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી. તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા. એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું. કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે. અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે. અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે. મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા. એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. ધન્યવાદ. આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ. ધન્યવાદ. આવી રીતે ન કરે. મેં ના પડી કે હું નહીં આવીશ. એમને પણ એમને આમને થોડું પ્લીઝ કહું છું તમને, પ્લીઝ હું પાછળ મારે સોજીટર સાહેબ તો વાતો કરો. હું તમને પ્લીઝ કહું છું પણ મને ખાલી 2 મિનિટ વાત તમારી હું એમને ખાલી કહી દઉં, મેસેજ આપી દઉં કે પ્લીઝ બેસી દો, પ્લીઝ મેડમ મારી હાલ તો સાહેબ સોજીત્ર સાહેબ 1 મિનિટ. મારે એટલું જ કહેવાનું છે કે હવારના પોરમાં ભારતીય જનતા પાર્ટીમાં કૃત્ય જોઈ લેજો અને આવી રીતે અત્યારે મેં કઈ બળજબરી નહોતી કરી તોય આ રીતે લઈ જાય છે. વંદે જય જય શ્રી રામ. આજ રોજ આપણા વિસ્તારમાં સોરઠની ધરતી ઉપર પ્રથમ વખત આપણી વચ્ચે આપણા વિસ્તારને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે ખાસ પધારેલા આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલ સાહેબ, સાંસદ શ્રી તેમજ સાહેબને અને આપણા આગેવાનોને ખાસ આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પરબધામના આદરણીય મહંત શ્રી કરશનદાસ બાપુ, એવા જ આપણા વિસ્તારના સત્તાધાર ધામના મહંત શ્રી જેમની પાસેથી આપણા વિસ્તારને કાયમી આશીર્વાદ મળતા રહ્યા છે એવા શ્રી વિજયદાસ બાપુ, સુરેવધામ ચાપરડાથી જે લોકસેવા માટે પંકાયેલા છે, ગરીબ દર્દીઓની સેવા હોય કે ગરીબ મા બાપના દીકરા દીકરીઓને ભણાવવાના હોય કે વડીલો વૃદ્ધોને નિભાવણી કરવાની હોય અને આપણા આ સોરઠની ધરતી ઉપર જે એવા સત્કાર્યો જેમના માધ્યમથી થાય છે એવા
આદરણીય વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ, આપણા સૌના શ્રી અમૃતગીરી બાપુ, જિલ્લાના આપણા યશસ્વી અધ્યક્ષ ભાઈ શ્રી કિરીટભાઈ, વિધાનસભાના મારા સાથી તમામ ધારાસભ્યશ્રીઓ, સાથે સાથે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, પૂર્વ ધારાસભ્યો શ્રી, આજે જેમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે એવા તમામ કાર્યકર્તા મિત્રો અને આગેવાનો અને પધારેલા આપ સૌ યુવાન દોસ્તો અને વડીલો, માતાઓ બહેનો, મિત્રો, આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ એક નવી ઊંચાઈ ઉપર જઈ રહ્યો છે, વિકાસની બાબતમાં આપે સૌએ ગઈકાલે જોયું હોય છે કે નરેન્દ્રભાઈ દેશની જનતા માટે વિકાસના કાર્યો જે ભૂતકાળમાં ક્યારેય આપણે કલ્પી ન શકીએ એવા કાર્યો થવા જઈ રહ્યા છે. વિકાસનો જ્યારે યજ્ઞ ચાલતો હોય કેન્દ્રમાં, ત્યારે આપણો વિસ્તાર પણ ક્યાંય પાછળ ન રહીએ એવા હેતુથી પાટીલ સાહેબ આપણા વિસ્તારને ભાજપમય બનાવવા માટે અને આપણને સૌને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા પધાર્યા છે. ત્યારે સર્વને મારી વિનંતી છે કે આપણે પાટીલ સાહેબને બે હાથ ઊંચા કરી અને અનુમોદન આપવાનું છે અને વિશ્વાસ આપવાનો છે કે આવનારા દિવસોમાં આપણી વિસાવદર વિધાનસભા સીટ અને આપણે જૂનાગઢ લોકસભા સીટ સાહેબનું જે ટાર્ગેટ છે 5 લાખ મતથી જીતવાનું, તો આપણે સૌએ બે હાથ ઊંચા કરી અને સાહેબને અનુમોદન આપવાનું છે અને ખાતરી આપવાની છે. ભારત માતા કી વંદે. પાટીલ સાહેબને આપણે ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં આપનું જે ટાર્ગેટ છે, આપનું જે લક્ષ્યાંક છે એ 100% પૂરું કરશું. અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓ અને યુવાન દોસ્તો, વડીલો એની સાહેબ ખાતરી આપે છે આપને. આજે સોનામાં સુગંધ ભેળી છે કે બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા. કરશનદાસ બાપુની એવી પહેલેથી લાગણી હતી કે હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લઉં, અને બાપુનો આદેશ મેં માન્યો છે. અને આપણા વિસ્તારમાં આવનારા દિવસોમાં કાંઈ પણ કામગીરી બાકી ન રહે એવા હેતુથી તમામ સાધુ સંતોના આશીર્વાદથી, તમામ કાર્યકર્તાઓના આશીર્વાદથી મેં ભારતીય જનતા પાર્ટીમાં મારા સ્વગૃહે મેં ઘર વાપસી કરી છે. ત્યારે મારા જીવનની અંદર આજનો દિવસ કાયમી માટે યાદગાર રહેશે અને આ દિવસ હું ક્યારેય ભૂલીશ નહીં. પાટીલ સાહેબ જેવું નેતૃત્વ ગુજરાતમાં હોય અને ન ભૂતો ન ભવિષ્ય ગુજરાતની જનતા જેને જનાદેશ આપતી હોય પાટીલ સાહેબના નેતૃત્વમાં, તો એવા નેતૃત્વને આપણે સલામ કરવાની હોય અને એમને વંદન કરવાના હોય અને આપણે એમની સાથે જોઈન્ટ થઈ જવાનું હોય. એવા હેતુથી વધુ વાત ન કરતા આવનારા દિવસોમાં આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા કે જેમણે આપણા વિસ્તારની ખૂબ જ સેવા કરી, તો અમે બંને સાથે મળી અને આપણા વિસ્તારમાં કાંઈ પણ કામ હોય, કાંઈ વિકાસનું કામ હોય કે વ્યક્તિગત કામ હોય કે સમાજ સેવાના કાર્યો હોય, તો એ કાર્યો સાથે મળી કિરીટભાઈ અને અમે બધા ટીમવર્કથી કામ કરી આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં કાંઈ નહીં ખૂટવા દઈએ એની મિત્રો ખાતરી આપીએ છીએ.